નમસ્કાર, હું છું દિવ્યા અકબરી. આપ જોઈ રહ્યા છો દ્રષ્ટિકોણ ન્યૂઝ ગુજરાત. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એનિમલ અને બર્થ કંટ્રોલ રૂલ્સની અમલવારી બાબતે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ જાહેર સંસ્થાઓમાં પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સની અમલવારી અંગે જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. આજ રોજ નગરપાલિકાના સભાખંડ ખાતે આ અંગે ચીફ ઓફિસર કેશવ કોલડિયાની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ હતી, જેમાં પાલિકાના કર્મચારીઓ અને પાલિકા વિસ્તારમાં આવેલા જાહેર સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં દરેક વોર્ડમાં રખડતા શ્વાન ફીડિંગ ઝોન બનાવવા, ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવા તેમજ રજિસ્ટર નિભાવવા બાબતે સૂચનો કરવામાં આવ્યા હતા. તેની સાથે પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ સ્કૂલો, હાઈસ્કૂલો, એસટી ડેપો, હોસ્પિટલો સહિતની જાહેરાત સંસ્થાઓને દિવાલ બનાવવા તેમજ દરેક જાહેર સંસ્થાને નોડલ અધિકારીની નિમણૂક કરવા સૂચનો કરવામાં આવ્યા હતા. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા માન્ય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એનિમલ એન્ડ બર્થ કંટ્રોલ રૂલ મુજબ જે નગરપાલિકામાં સમાવિષ્ટ સામાજિક સંસ્થાઓ છે, જેની અંદર સ્કૂલો છે, હોસ્પિટલો છે, એસટી બસ સ્ટેન્ડ છે વગેરેના પ્રતિનિધિઓને બોલાવી એમને સમજાવટ કરવામાં આવી અને તેનું કઈ રીતે પાલન કરવાની એની પણ વિગતે વાત કરવામાં આવી. તેમજ આ જે સંસ્થાઓ છે એમને એમની આજુબાજુ કમ્પાઉન્ડમાં દિવાલ યા ફેન્સિંગ કરવાની છે એની પણ વાત કરી. તેમજ એમના નોડલ ઓફિસરની નિમણૂક કરી અત્યારે નંબર આપવાના છે તે વિગતે ટોટલી સમજાવટ કરવામાં આવી. આગામી દિવસોમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ બાબતે એક હેલ્પલાઇન પણ નંબર લોકોને આપવામાં આવશે, એટલે એબીસી રૂલ્સ મુજબ કોઈને કંઈ ફરિયાદ હોય તો એ નંબર ઉપર એ ફરિયાદ નોંધાવી શકશે. ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર.